બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બાલિસના ખાતે પશુપાલકોને ડેરી દ્વારા ભાવફેર ન આપતા ડેરી આગળ દૂધ ઢોળીને વિરોધ નોંધાયો। સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવામાં આવતા પશુપાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા અને દિવસ દરમિયાન પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો હતો અને કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી, જેને લઈને પ્રાંતિજના બાલિશના ગામે પશુપાલકો દ્વારા આજે દૂધ ડેરીમાં ભરાવાના બદલે ગામમાં આવેલ ડેરી આગળ દૂધ ઢોળીને વિરોધ કર્યો અને પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવામાં આવતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો। ગામમાં આવેલ દૂધ ડેરીમાં દૂધ ભરાવાના બદલે ડેરી આગળ દૂધ ઢોળી વિરોધ કર્યો। પશુપાલકોએ દૂધ ઢોળી સાબર ડેરીના ચેરમેનના સાજ્યા લીધા તો દિવસ દરમિયાન સાબર ડેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। જીરાવળ જેડેશવી પ્રાંતિજ। આજે કેમ દૂધ ઢોળવામાં આવ્યું હતું? આજે દૂધ ઢોળવામાં એટલા માટે આવ્યું કે ખેડૂતોનો પશુપાલનનો ધંધો હોય છે, એના ઉપર ખેડૂતો નિર્ભર હોય છે અને આજે પોષણ ભાવ જે ખેડૂતો મળવા જવું એ પણ નહીં મળતા અને જે વધારામાં જે અંદર બેઠેલા છે, જે ચેરમેન હોય કે જે સરકારી શ્રી હોય એને મોટો ભ્રષ્ટાચારમાં મોટો કર્યો છે અને આજે ખેડૂતોનો જે લોહીનો પૈસો છે એ એના છોકરો માટે ઘર ભર્યો છે, એના માટે આજે ખેડૂતોનું આંદોલન છે અને જો પોલીસ ઓનથી અટકાયત કરશે તો ઓનથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને હું સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરું છું અને માનનીય સાબર ડેરીના ચેરમેનશ્રીને પણ વિનંતી કરું છું કે તમારા તબેલા અને તમારી બેહોશો છે એ ખેડૂતો સમક્ષ બતાવો। તેથી હું વિશેષ એટલું કહેવા માંગુ છું કે એક બાજુ ખેડૂતોનું હિત તાકે છે સરકાર, એક બાજુ પશુપાલકોનું હિત તાકે છે અને એક કોટી મોટો ભ્રષ્ટાચાર કરે છે। આજે જે વિરોધ કરવામાં આવ્યો બાલિશના ગામ દૂધ ઉત્પાદક મંડળીમાં મારી મહિલાઓ, સભાસદો, દૂધ પશુપાલક મિત્રો અને અમે તેમ કહીએ છીએ કે હજી 2-3 દિવસ વધારે આ રીતે અમે જે રીતે દૂધ ઢોળીને વિરોધ કર્યો છે એ રીતે વધારે દૂધ ઢોળીને બધી મંડળીઓ બંધ હોય અને આ ચોરોના ઓખે ઉઘડશી ને આજે આજો 25-50 હજાર પબ્લિક આજે સાબર ડેરી ભેગું થતું હોય તો એ જો આ લોકો ગણતા ના હોય અને એવા સમાચાર છે કે 2 જણા તો આજે શહીદ થઈ ગયા છે કોઈક અમારા પશુપાલક ભાઈઓ, તો એ જો આ લોકોની ઓખે ના ઉઘડતી હોય તો અંતે ઉગ્ર આંદોલન કરવામાં આવે અને એ લોકો સંસ્થા ચાલવું છે કે જેના ઘેર દોડો નહીં। આ સવારે 4 વાગે ઉઠું બુન્યો અને ઓનો બૈરો રાત્રિને સવારે 9 વાગે ઉઠ્યું અને એ લોકો વહીવટ કરવા બેસે અને એ પૈસા ખાઈ જાય છે અને મારા ખેતી કરવાની છે આ બધું તો પૈસા લાવવાના આટલા બધા અને આજે તમે 9% અને 5% નફો આલો એમાં મારું શું ચાલે? આખું વર્ષ મહેનત કરવાની હોય, તમે બધા ડેરીઓમાં દોનનો ભાવ ઓછો, આપણો દોનનો ભાવ 50 રૂપિયા વધારે હોય છે, બધી રીતે તમે લૂંટવા બેહાશો લોકોને તો આ પશુપાલકો આજે કોઈ બોલતું નતું, અત્યાર સુધી લોકોની હિંમતનું કોઈ આવતું નહીં। આજે એનું શક્તિ પ્રદર્શન થઈ ગયું છે, આજે પિક્ચર હતું, આજે ટેલર હતું, પિક્ચર અભી બાકી છે અને યાદ રાખજો અંથી મોટું આંદોલન થશે, યોગ્ય નિર્ણય લેજો નકાજી જોયા જેવી વધારે થશે। ભારત માતા કી જય। સવારે 4 વાગે ઉઠે છે, કોઈના મનથી મહેનત નહીં થતી, અમારા છોકરા ફીઓ ભરવાની ક્યાંથી ભરવાની અમારે ફીઓ અને અમારે તો સાબર ડેરીમાં 20% વધારો લેવાનો છે ને કે નહીં લેવામાં આવે બધું હળગાવી મેળવ્યું અમે તો હા આખો દાડો મહેનત કરી મચ્છરમાં અને પાણીમાં મરી જઈએ છે અમે, ખબર છે? અને સાબર ડેરીનો અમારે વધારો પોરનો 7% લેવાનો છે એ લેવાનો છે। હવે શાકભાજી આમાં બધું પાક બધા બગડી જાય તો માણસ બધો ખાય હે માંથી હે આ બધું પલરી ગયું માણસ સાબર ડેરી બંધ પૂર જોતે 27% લેવાનો છે ને કે નથી લેવાનો દૂધ જ નહીં ભરાઈ જાય અમે કે નથી લેવાનું અમે દૂધ વગર ખબર પડી જાય બધોને પછી
એની બાબતે આજે દૂધ ચોરી વિરોધ કરવામાં આવ્યો છે. નફા માટે આજે બધા ભેગા થયા છે. અમારે દર વખતે 2 વર્ષથી વધારો આવતો નથી અને અમારે વધારે નફો મેળવવો જરૂરી છે, કારણ કે છોકરા નિશાળમાં ભણે છે અને એમને જરૂરી પોષણ પૂરું કરવું પડે. આજે દૂધ ચોરી શેનો વિરોધ કરવામાં આવ્યો છે? આજે દૂધ ચોરીનો જે વિરોધ કરવામાં આવે છે, પશુપાલકો જે એમને નફો ઓછો મળવાનો છે સાબર ડેરી દ્વારા જે 9% જાહેર કરવામાં આવ્યો છે, એ આમ તો વધીને લગભગ 25 થી 27%, 28% દર વર્ષે વેચાય છે, પણ આ વખતે 9% વેચાય છે. એના આંદોલન એના માટે કરવામાં આવ્યું છે.